નમસ્કાર દર્શક મિત્રો, હું જિંદલ દીક્ષિત ન્યૂઝ વર્લ્ડમાં આપનું સ્વાગત કરું છું। વિગતવાર સમાચાર શરૂ કરતા પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। એમએસ યુનિવર્સિટીના ચાન્સેલર મૃણાલી દેવી પુવારનું અવસાન। અંતિમ યાત્રામાં શહેર જોડાયું। યુનિવર્સિટી શિક્ષણ કાર્ય 2 દિવસ બંધ। બનાવટી સીબીઆઈ ઓફિસરનો રફ પાડી પૈસા પડાવતો રમેશ સેન્ટ્રલ બસ સ્ટેશન પોલીસ વોચમાં ઝડપાયો। હરિધામ સોખડા આત્મીય યુવા મહોત્સવમાં મોહન ભાગવત એમએસ બિટ્ટાનું મનનીય પ્રવચન। This Republic Day weekend, you could be surfing channels on television or watching the acts of India's best theatre groups. You could be just wasting time gossiping or swaying to the symphony of legends. You could be going up and down escalators in a mall or find yourself taking a tour to heritage sites. 50 events, 15 venues, 4 days, 1 festival. An experience that will stay with you forever. Vadfest, Vadodara International Art and Culture Festival. The Great Republic Day Weekend. Supported by Gujarat Government and Gujarat Tourism. એમએસ યુનિવર્સિટીના ચાન્સેલર અને રાજવી પરિવારના સભ્ય મૃણાલી દેવી પુવારનું ગુરુવારે મોડી રાત્રે નિધન થયું હતું। ડોક્ટર મૃણાલી દેવી પુવાર વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીના ચાન્સેલર હતા। તેઓ રાજવી પરિવારના સભ્ય અને દિવંગત મહારાજા શ્રીમંત રણજીતસિંહ ગાયકવાડના બહેન હતા। સાલસ સ્વભાવના અને મિતભાષી મૃણાલિની દેવી પુવાર છેલ્લા કેટલાક સમયથી શ્વાસની બીમારીથી પીડાતા હતા અને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા। પરંતુ ગુરુવારે સવારે શ્વાસની વધુ તકલીફ થતા તેઓને ભાઈલાલ અમીન હોસ્પિટલમાં લઈ જવાયા હતા। ત્યાં સારવાર દરમિયાન મોડી રાત્રે તેમનું નિધન થયું હતું। અવસાનની જાણ થતાં જ સગા સંબંધીઓ અને યુનિવર્સિટીના અગ્રણીઓ હોસ્પિટલે દોડી આવ્યા હતા। મૃણાલિની દેવી પુવારે હોમ સાયન્સમાં અભ્યાસ કર્યો અને વધુ અભ્યાસ વિદેશમાં કરી હોમ સાયન્સમાં પ્રાધ્યાપિકા તરીકે કાર્યરત હતા। તે પછી તેઓએ યુનિવર્સિટીના ચાન્સેલર તરીકે કાર્યભાર સંભાળ્યો અને સૌને સાથે રાખી પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી હતી। તેઓની અંતિમ યાત્રા લક્ષ્મીવિલાસ પેલેસ ખાતેથી નીકળી કીર્તિ મંદિરે પહોંચી ત્યારે શહેરના અગ્રણીઓ, યુનિવર્સિટીના પ્રાધ્યાપકો, વિદ્યાર્થીઓ સમેત જિલ્લામાંથી આવેલા અગ્રણીઓ અને રાજવી પરિવારના સગા સંબંધીઓ પણ જોડાયા હતા। આજે એમએસયુ પરિવાર માટે ખૂબ જ દુઃખદ દિવસ છે, કારણ કે એમએસયુ પરિવારની સાથે જેમનો લાગણીનો તંતુ જોડાયેલો છે એવા અમારા ચાન્સેલર મેડમ મૃણાલી પવારનું આજે દુઃખદ અવસાન થયું છે અને સમગ્ર યુનિવર્સિટી પરિવાર શોકમાં છે। અને મેડમ ચાન્સેલરના જે પણ કોઈ સૂચનો છે, માર્ગદર્શન છે, એના ઉપર યુનિવર્સિટીને આગળ લઈ જવાનો અમારો સતત પ્રયત્ન રહેશે। आज मृणालिनी देवी पुवार जी का निधन हुआ है। सच में बहुत दुखद घटना है, लेकिन प्रभु की इच्छा के आगे कुछ नहीं चलता। राजवी परिवार ने वैसे भी बड़ौदा को बहुत कुछ दिया है। मृणालिनी देवी जी ने पण एमएस यूनिवर्सिटी में उनका बहुत ही योगदान है। छात्रों के लिए बहुत ही आगे वो आए हैं। लड़कियां ज़्यादातर पढ़ लिख के आगे जाए, वो भी उनकी एक उनकी पहचान थी। आज उनका निधन हुआ है। सच में बड़ौदा शोकातुर है। मैं भगवान को प्रार्थना करती हूँ कि वो आत्मा जो आपके पास आया है उनको आप अपने चरण में रखो, और मेरी मृणालिनी देवी जी को श्रद्धांजलि देती हूँ। महाराजा सयाजीरावना भूतपूर्व विद्यार्थी तरीके અને વર્તમાનમાં મહારાજા સયાજીરાવના યુનિવર્સિટીના એક કર્મચારી તરીકે અમારા ચાન્સલર આજે અમારી વચ્ચે નથી, ત્યારે ખૂબ જ દુઃખનો મહેસૂસ થાય છે। હું પ્રભુને પ્રાર્થના કરું છું કે મૃણાલી દેવીજીના આત્માને પ્રભુ ચીર શાંતિ અર્પે, એમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની પ્રભુ શક્તિ આપે। એમની ખોટ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી અને અમને સૌને હંમેશને માટે રહેશે, કારણ કે એમના માર્ગદર્શન તરીકે અમે અમારો યુવાની કાળ ગુજાર્યો છે। આજે વર્તમાનમાં પણ જ્યારે એમની ઓથ અમારા પર હતી, આજે ઓથ છીનવાય છે, ત્યારે એમની ખોટ હંમેશને માટે અમારી માટે રહેશે અને પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે, એ જ પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરું છું। आज हमारे वंदनीय पुवार मैडम, हमारे चांसलर मैडम, उनको हमारे बीच से जाते देखकर सबको बहुत दुख हुआ है।
पूरे वडोदरा के सभी लोगों के लिए एक श्रद्धा के केंद्र बिंदु रहे हैं। उनकी सरलता, उनकी आत्मीयता, एंड शी इज़ अ नोबल पर्सन, आई वुड से, फुल ऑफ नॉलेज एंड सच अ नोबल पर्सनालिटी। व्हेन शी इज़ पासिंग अवे, वी आर रियली फीलिंग, ऐसा कह सकते हैं हम लोग, आइसोलेटेड लगते हैं, लोनली लगते हैं। लेकिन इस शहर को उनके इतने सारे ब्लेसिंग्स मिले हैं, इतने सारे विद्यार्थियों का जीवन बढ़ा है इस यूनिवर्सिटी के साथ, और वे जिस तरह से हमारे सबके साथ बंधी हुई है, हम आज उनको, भगवान जी को प्रार्थना करते हैं कि उन्हें बहुत इस दिव्य आत्मा को शांति प्रदान करे और हमारे सभी वडोदरा के परिवार को इस घड़ी में हम सबको यह सहन करने की शक्ति दे भगवान। વડોદરા શહેરે MS યુનિવર્સિટી આજે ચાન્સેલર સર શ્રી મૃણાલ દેવીનું દુઃખદ અવસાન થયું છે. એ દુઃખદ અવસાનની વડોદરા શહેરના શિક્ષણ સમાજને બહુ જ મોટો આઘાત લાગેલ છે. સાથે સાથે ગુજરાતના શિક્ષણ સમાજના લોકોને પણ આઘાત લાગેલ છે. તો આ આઘાત એમના કુટુંબીજનોને ભગવાન એમને શક્તિ આપે. ફરીને આઘાત આખા વડોદરા શહેરને લાગેલ છે. એ વડોદરા શહેરના લોકોને પણ શક્તિ આપે આ સહન કરવાની, એ જ અપેક્ષા. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ચાન્સેલર ડૉક્ટર શ્રીમતી મૃણાલિની દેવી પવારનું અચાનક અવસાનથી યુનિવર્સિટીનો પરિવાર અને વડોદરા શહેરના નાગરિકો શોકમગ્ન છે. એક શિક્ષણશાસ્ત્રી તરીકે યુનિવર્સિટીના પરિવારના વડા અને એક માતૃત્વ આપી શકે અને એમની સરખામણી થઈ શકે, સાથે સાથે વડોદરાની યુનિવર્સિટીની જે ડિગ્રેડેશન થતું એની માટે હંમેશા ચિંતિત રહેતા હતા. તેમણે છેલ્લા 1985માં જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા રોયલ ફેમિલીમાંથી ચાન્સેલર તરીકે નિમણૂક કરી અને આજ દિન સુધી એમણે યુનિવર્સિટીની ખૂબ સેવા કરી છે. મારા એમની સાથે સેનેટ મેમ્બર તરીકેના એસોસિએશનમાં હંમેશા યુનિવર્સિટી માટે, વિદ્યાર્થીઓ માટે અને વડોદરા માટેની ખૂબ ઊંચી લાગણી ધરાવતા હતા. હું વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ તરફથી વડોદરાના નાગરિકો તરફથી એમને હું શ્રદ્ધાંજલિ અર્પું છું. એમની યાદ વડોદરા શહેરમાં હંમેશા રહેશે. આજે આપણા ડૉક્ટર મૃણાલિની દેવી પુવાર, ચાન્સેલર MS યુનિવર્સિટી, અને જેમને અમે આપણે બધા વડોદરામાં લાગણીથી અને માનથી અક્કારાજે તરીકે ઓળખતા, એ આપણી વચ્ચે નથી. એ એક બહુ દુઃખદ વાત છે. વડોદરાને એમની ખોટ આપણે પૂરી નહીં કરી શકીએ. એમનું વ્યક્તિત્વ ખરેખર રાજસ્વી હતું. ક્યારેય ઊંચા અવાજે કે ખોટા વિવાદમાં ન પડે અને છતાંય પોઝિટિવ કામ હંમેશા કરે. MS યુનિવર્સિટી કેવી રીતે વધુને વધુ ઊંચી જાય, વધુને વધુ સારી રીતે ચાલે, એનો એમનો પ્રયત્ન હંમેશા હતો. વડોદરા મેરેથોન અને વડોદરા ઇનિશિયેટિવમાં બી અમને એમની જોડે કામ કરવાનું મળ્યું, અને એ સારા કામ માટે પોતાનો સમય, પોતાનું કોન્ટેક્ટ્સ, પોતાના ગુડવિલ હંમેશા આપે. 2 વાગે બી બપોરે મિટિંગ માટે જવાનું હોય તો અકારાજે ક્યારેય ના ન કહે. અને આવી વ્યક્તિ જ્યારે આપણી વચ્ચે ના હોય ત્યારે આપણને બધાને એક બહુ ઊંડો પર્સનલ લેવલે બી મને એક લોસ, ખોટ એમની જણાય છે. અને ખૂબ વખત એમની કોઈ જગ્યા પૂરી નહીં શકે એવું મારું માનવું છે. ડૉક્ટર મૃણાલિની દેવી પુવારના દુઃખદ અવસાનથી વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પરિવારને, સમગ્ર શહેરના તમામ સેક્શનના તમામ લોકોને ખૂબ જ દુઃખ થયું છે. કારણ કે સર્વાંગી જગ્યાએ સર્વા જેવા દરેક જગ્યાએ એ પોતાની જાતને ઇન્વોલ્વ કરતા હતા. આજે હું એ પણ યાદ દેવડાવવા માગું છું કે ફતેસિંહરાવ ગાયકવાડના અવસાન બાદ ગાયકવાડ પરિવારમાંથી જ કોઈને ચાન્સેલર બનાવવું એવી અમારી એક લાગણી હતી. અને એ વખતે ડૉક્ટર મૃણાલિની દેવી પુવારને રાજ્ય સરકારે સ્વીકાર્યા હતા અને ગવર્નરને વિઝિટિંગ ચાન્સેલર તરીકે રાખ્યા હતા. હું ફરીથી આ શહેર અને બધાની અમારી લાગણી અને એક બહુ જ દિલથી વાત કહું છું કે આપણી સાચી શ્રદ્ધાંજલિ ત્યારે જ હશે કે જ્યારે એમના સ્થાને આ પરિવારના કોઈ પણ સભ્યને આપણે શુભાંગીની દેવી કે એમને કોઈને પણ જો ચાન્સેલર તરીકે આપણે એ કરી શકશું તો એ ખરેખર આ કુટુંબ માટે, એમના માટે અને એની એક સાચી શ્રદ્ધાંજલિ અર્પી કહેવાશે. સેન્ટ્રલ બસ સ્ટેશન સિક્યુરિટી ગાર્ડ અને સયાજીગંજ પોલીસે વોચ ગોઠવી ડુપ્લિકેટ CBI ઓફિસરને પકડી પાડ્યો હતો.
બનાવની વિગત એવી છે કે રમેશ શાહ નામનો ઈસમ છેલ્લા કેટલાક સમયથી સીબીઆઈ ઓફિસર તરીકે રોફ પાડી વિદ્યાર્થીઓ પાસેથી પૈસા પડાવતો હતો. તારીખ 30મીએ દીપ પટેલ નામના વિદ્યાર્થી પાસેથી 1000 રૂપિયા પડાવેલા. દીપ પટેલે તે પછી બસ ડેપોના સિક્યુરિટી ગાર્ડ અને સયાજીગંજ પોલીસને જાણ કરેલી. તે પછી સિક્યુરિટી બંને સયાજીગંજ પોલીસે વોચ ગોઠવી. તેમાં શુક્રવારે સવારે ગાર્ડ અને પોલીસના હાથે રમેશ શાહ ઝડપાઈ ગયો હતો. પોલીસે તેની ધરપકડ કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. બનાવટી સીબીઆઈ ઓફિસર બની પૈસા પડાવતા રમેશ શાહે ન્યૂઝ વર્લ્ડને પોતાની કેફિયતમાં કહ્યું, ક્રાઇમ બ્રાન્ચ ઓફિસર છે, એવી રીતે આ દાદાએ મારી પાસેથી પાકીટ ચેક કરીને 1000 રૂપિયા લઈ લીધા હતા. 30 તારીખે. પછી મેં પોલીસને જાણ કરી તો પોલીસે આજે પકડાયા તો મને ફોન કરીને બોલાયા કે આ પકડાઈ ગયા છે સીબીઆઈ વાળા ભાઈ, તો આવી જા. દીપ પટેલ, સાડલી. તને આ જે કહે છે તે સાચું કહે છે? હા, ના ન કરવું જોઈએ, પણ મજબૂરીથી કર્યું છે. મેં ઘરમાં છોડીને નીકળી ગયો છું કારણ કે મારું અપસેટ થયું ને મારે બાયપાસનું ઓપરેશન થયું છે અને ગોળીઓની પૈસાની જરૂર હતી. નોકરી કંઈ મળતી નહીં. ના ન કરવાનું, પણ મારાથી થઈ ગયું એટલે હું માફી માંગુ છું. આ પહેલો કિસ્સો છે મારો. નહીં, હું મહારાષ્ટ્રમાં રહું છું. મારું નામ છે રમેશ શાહ, રમેશ ભવાનજી શાહ. ના, હું ફર્સ્ટ ટાઈમ આવ્યો. પાવાગઢ દર્શન કરવાના હતા તેના હિસાબે. હરિધામ સોખડા ખાતે યોજાયેલ આત્મીય યુવા મહોત્સવમાં સંઘ પરિવારના સરસંઘચાલક મોહન ભાગવતે યુવાનોને સંબોધ્યા હતા. શુક્રવારે સવારે હરિધામ સોખડા ખાતે યોજાયેલ આત્મીય યુવા મહોત્સવમાં ઉપસ્થિત સૌ યુવાન હરિભક્તોએ સંઘ પરિવારના સરસંઘચાલક મોહન ભાગવત અને ઓલ ઇન્ડિયા એન્ટી ટેરરિસ્ટ એકમના અગ્રણી MS બિટ્ટાએ સંબોધ્યા હતા. આત્મીય યુવા મહોત્સવનો મૂળ ઉદ્દેશ્ય યુવા પેઢીમાં, યુવા હરિભક્તોમાં જીવનને હકારાત્મક વળાંક સાથે આધ્યાત્મિક માર્ગે વાળવાનો છે. આ મહોત્સવનો 31મી તારીખે ભવ્ય પ્રારંભના બીજા દિવસે વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ સિંઘલ, મોરારી બાપુ અને વૈષ્ણવ યુવાચાર્ય બ્રજરાજ કુમારજી, કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ યુવાનોને સંબોધ્યા હતા. શુક્રવારે હરિપ્રસાદજીએ આ મહોત્સવ દ્વારા આત્માની યાત્રામાં સંઘ પરિવારના વરિષ્ઠ મોહન ભાગવતજીએ પોતાની ધીર ગંભીર વાણીમાં યુવા પેઢીને સંસ્કૃતિ, સંસ્કાર અને વિકાસમાં તેઓના રોલની વાત કરી, જ્યારે બિટ્ટાએ આતંકવાદ એ દૂષણને નાથવાની વાતને દોહરાવી હતી. युवकों को, कुटुंबों को और बालकों को व्यसनों से मुक्त करने वाली एक संस्था है. उसके कार्यक्रम में उस कार्यक्रम में मेरे मन में विचार आया कि व्यसन मुक्ति ऐसा शब्द है तो आभास ये होता है कि व्यसनों ने हमको पकड़ा, लेकिन ऐसा तो नहीं होता. व्यसनों को हम पकड़ गए हैं, इसलिए व्यसनों की मुक्ति चाहिए. कोई दुर्व्यसन आपके दरवाजे पर आकर निमंत्रण नहीं दे जाता, आओ मेरी पकड़ में आओ. हमारा अपना मन, हमारी अपनी इंद्रिया उधर भागती है. वो न भागे, इंद्रियों का विवेक, वो जागृत हो, इसलिए भक्ति आवश्यक है. This Republic Day weekend, you could be sitting at home and doing nothing, or experience one of India's greatest art shows. You could be aimlessly flipping through art magazines, or be enthralled by Gujarat's best handicrafts. You could treat your children to burgers and pizzas, or indulge them with the royal cuisines of the Maharajas. 50 events, 15 venues, 4 days, 1 festival. An experience that will stay with you forever. Budfest,
Vadodara International Art and Culture Festival, the Great Republic Day Weekend, supported by Gujarat Government and Gujarat Tourism. ફિક્સ ડિપોઝિટ અને રિકરિંગ ખાતાઓની મુદ્દત પૂર્ણ થયા બાદ પણ ખાતેદારોને તેમના નાણાં નહીં ચૂકવનાર સહારા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના મકરપુરા વિસ્તારમાં આવેલ કાર્યાલય ખાતે આજે ગ્રાહકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. શહેરના મકરપુરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ આનંદનગર સ્થિત સહારા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના કાર્યાલય ખાતે આજે ખાતેદારોએ ભારે હોબાળો મચાવ્યો હતો. ખાતેદારોએ કરેલા આક્ષેપો મુજબ તેમની ફિક્સ ડિપોઝિટ તેમજ રિકરિંગ ખાતાની મુદ્દતો પૂર્ણ થયા છતાં તેમને તેમના રૂપિયા ચૂકવાયા નથી. મોટા સાહેબ હાજર નથી તેવા બહાના હેઠળ ગ્રાહકોને કેટલાય મહિનાઓથી ધક્કા ખવડાવાય છે તેવા આક્ષેપો પણ હાજર ગ્રાહકોએ લગાવ્યા હતા. ગ્રાહકોએ મચાવેલા હોબાળાને પગલે બેંક પાસે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને ભારે ઉત્તેજના વ્યાપી ગઈ હતી. આ સમયે કોઈ અનિચ્છનીય ઘટના બને તે પહેલા પોલીસ આવી પહોંચતા મામલો ટાઢો પડ્યો હતો. ગ્રાહકોએ પોતાના નાણાં મેળવવા પોલીસ કાર્યવાહીની ચીમકી આપી હતી. સહારા ઇન્ડિયા એક નંબરની ચોર બેંક, બરાબર 1.5 વર્ષથી પૈસા ભરીએ છીએ, 3 મહિનાથી ધક્કા ખાઈએ છીએ. અમારા એડવાન્સ સિગ્નેચર લીધેલા છે આની અંદર કે અમને પેમેન્ટ રિસીવ થઈ ગયું છે અને આવા મારી જેવા બીજા હજારો કાગળિયા પડ્યા છે જેમની સાથે આ ફ્રોડના ધંધા કરી રહ્યા છે તો હજી સુધી અમને પેમેન્ટનો 1 રૂપિયો મળ્યો નથી. બરાબર છે. મારી જેવા બીજા હજારો લોકો છે જે આજે પૂછી રહ્યા છે કે અમારા પૈસા ક્યાં છે, જેમને હજી ખબર નથી કે આ સહીઓ શેના માટે કરાયેલી છે. બરાબર છે. અમને ન્યાય જોઈએ છે, અમને અમારા પૈસા જોઈએ છે, જેના માટે અમે આજે પોલીસ સ્ટેશને જઈશું અને અમે એમની ઉપર કેસ કરીશું. આ સહીઓ અમને પૈસા મળી ગયા છે એની સિગ્નેચર છે. આ વિડ્રોઅલ સ્લિપ છે, તમે જોઈ શકો છો. વિડ્રોઅલ સ્લિપની અંદર બંને જગ્યાએ સિગ્નેચર, એનો મતલબ એ થાય કે અમને પૈસા મળી ગયા છે. જે સુધી અમને 1 રૂપિયો બી હજુ સુધી નહીં કેશ, નહીં ચેક, નહીં ડીડી કોઈ રીતે આપવામાં આવેલ નથી. બરાબર છે. જેના માટે આજે અમે અહીંયા ભેગા થયા છીએ ને અમને આજે અમારા પૈસા જોઈએ છે. મારા એકલા નહીં, જેટલા બી સહારાના લોકોના પૈસા બાકી છે બધાના પૈસા મને આજે જોઈએ છે. બરાબર છે. અને અમે એના માટે જે બી લડત લડવી પડશે એ ઓફિશિયલ રીતે લડીશું. આજે શું થયું? આજે અમે અહીંયા આગળ ભેગા થયા છીએ અને અમારે અહીંથી પોલીસ સ્ટેશને જવું છે ને એમના ઉપરી અધિકારીઓને બોલાવ્યા છે જે અહીંયા કોઈ જવાબ આપવા તૈયાર નથી ને અહીંયા ઓફિસે કોઈ એમના ઉપરી અધિકારી હાજર રહેવા બી તૈયાર નથી. અને આ લોકો આજની તારીખે બી લોકો પાસેથી આ જ રીતે પૈસા ઉઘરાઈ રહ્યા છે જે ગેરકાનૂની છે. કેમ કે અમને પૈસા મળતા નથી તો તમે કયા હકથી અમારા પૈસા ઉઘરાવો છો એનો જવાબ આપો. ડેઇલી કલેક્શન, ડેઇલી રિકરિંગ આજની તારીખે બી લોકોનું ચાલુ છે. જે સહારા નામે ઉઘરાવે છે એ પૈસા ક્યાં જઈ રહ્યા છે એનો જવાબ જોઈએ છે અમારે. હા, આ મેચ્યોરિટી પીરિયડ પાક્યા પછી 3 મહિના થઈ ગયા, હજુ સુધી અહીંયા મારો કામ ધંધો છોડી ધક્કા ખાઈ રહ્યો છું. મારી જેવા બીજા હજારો લોકો છે જે ગરીબ માણસો છે જેમનો અવાજ સાંભળવા અહીંયા કોઈ તૈયાર નથી અને એમને જવાબ આપવા બી અહીંયા કોઈ તૈયાર નથી. બરાબર છે. જેના માટે આજે અમે લડીને રહીશું. એના માટે અમારે જે કરવું હશે કરીશું. પિતા સાથે મોટરસાયકલ પર બેસી સ્કૂલ જવા નીકળેલ વાસણા રોડ વિસ્તારના 5 વર્ષના માસૂમ બાળકના ગળામાં પતંગનો દોરો ભરાતા તે ગંભીર રીતે ઘવાયો હતો. આ બાળકનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજતા ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. શહેરના વાસણા રોડ રાણેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલ પાર્થ સોસાયટીમાં રહેતા વિરેન્દ્ર પ્રતાપ યાદવ ગોત્રી વિસ્તારમાં પાનનો ગલ્લો ચલાવે છે. વિરેન્દ્રભાઈનો એકનો એક લાડકવાયો પુત્ર જયરાજ વડીવાડી સ્થિત વિઠ્ઠલ વિદ્યાલયમાં કેજીમાં અભ્યાસ કરતો હતો. આજે વહેલી સવારે વિરેન્દ્ર પ્રતાપ તેમના 5 વર્ષીય પુત્ર જયરાજને મોટરસાયકલ પર આગળ બેસાડી શાળાએ મૂકવા જતા હતા. તે દરમિયાન ગદાપુરા લાયન્સ ક્લબ પાસે પતંગનો દોરો જયરાજના ગળામાં ભરાતા તે ગંભીર રીતે ઘવાયો હતો. લોહી નીકળતી હાલતમાં તેને તાત્કાલિક સયાજી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન જયરાજનું મોત નિપજતા તેનો પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો. પુત્ર અકસ્માતનો ભોગ બનતા માતા પિતાના હૈયાફાટ રુદનથી આખું હોસ્પિટલ ગમગીનીમાં છવાઈ ગયું હતું. પોતાની આંખ સામે પુત્રને દમ તડતા જોઈ પિતા વરેન્દ્ર પ્રતાપ ત્યાં જ ફસડાઈ પડ્યા હતા. બનાવની જાણ ગોત્રી પોલીસને કરાતા પોલીસ તુરંત દોડી આવી હતી. પોલીસે અકસ્માતની નોંધ કરી કાર્યવાહી હાથ ધરેલ છે. ઉલ્લેખનીય છે કે ઉત્તરાયણ પર્વના લગભગ 1 માસ પૂર્વેથી પતંગો ઉડવાની ચાલુ થઈ જાય છે, જેના તાર પર લટકતા દોરા જીવલેણ અકસ્માતો માટે કારણરૂપ બને છે.
જેથી આવા બનાવો ટાળવા હેલ્મેટ અને મફલરનો ઉપયોગ થાય તેમજ નાના બાળકોને વાહન પર આગળ બેસાડવું શક્ય ત્યાં સુધી ટાળવું જોઈએ. આજે એક જયરાજ વિઠ્ઠલ વિરેન્દ્રભાઈ યાદવ 5 વર્ષનો છોકરો જે રાણેશ્વર ટેમ્પલની પાછળ રહે છે, સ્કૂલે જતા વખતે લાયન્સ હોલ પાસે પતંગની દોરીથી ગળું કપાતા મરેલી હાલતમાં ગોત્રી પોલીસ સ્ટેશન લઈને આવી છે. એને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે. કમાટીબાગ બેન્ડ સ્ટેન્ડ ખાતે નવવર્ષને આવકારવા ખ્રિસ્તી સમાજના યુવક યુવતીઓ ગત બપોરે એકત્રિત થયા હતા, જ્યાં સૌએ આકાશમાં રંગબેરંગી ફુગ્ગાઓ છોડી નવવર્ષને ચીયર્સ અપ કર્યું હતું. શહેરમાં વસતા ખ્રિસ્તી સમુદાય દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નવા વર્ષની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત ગત નમતી બપોરે ખ્રિસ્તી યુવક યુવતીઓ મોટી સંખ્યામાં કમાટીબાગ સ્થિત બેન્ડ સ્ટેન્ડ પાસે એકત્રિત થયા હતા. અહીં સૌએ ભેગા મળી નવા વર્ષને વધાવવા રંગબેરંગી ફુગ્ગાઓ તેમજ વેલકમ 2050 અંકિત કરેલી થર્મોકોલની સીટ ઉડાડી ચીયર્સ અપ કર્યું હતું. ફુગ્ગાઓ ઉડાવ્યા બાદ સૌએ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર વડોદરાના ખ્રિસ્તી ભાઈ બહેનો દ્વારા આજે કમાટીબાગની અંદર વડોદરા શહેરના ભાઈ બહેનોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવવાના માટે આજે બલૂન્સ દ્વારા અને બેનર્સ દ્વારા સમગ્ર વડોદરા શહેરના લોકોને શુભકામના પાઠવવાના માટે ખ્રિસ્તી ભાઈ બહેનો અહીંયા એકત્ર મળ્યા છે. ત્યારે 2015ના વર્ષના પ્રથમ દિવસે અમે ઘણા ખુશ છે, આનંદિત છે કે નવા વર્ષની આવકાર કરતાં વડોદરાના ખ્રિસ્તી ભાઈ બહેનો બહુ જ ઉત્સાહ, ઉમંગ અને આશા સાથે અહીંયા એકઠા થયા છે અને વડોદરા શહેરના અને ગુજરાતના લોકોને આ નવા વર્ષની શુભકામનાઓ પાઠવવા માટે એકત્ર થયા છે. ત્યારે આ સમયે અમે બધા ખ્રિસ્તી ભાઈ બહેનો આપ સમગ્ર ભાઈ બહેનોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવીએ છીએ. નવું વર્ષ આપના માટે આશીર્વાદિત બને, સુખમય બને, તંદુરસ્ત બને અને આપ સર્વ ક્ષેત્રોની અંદર પ્રગતિ, સફળતા પ્રાપ્ત કરો. અને અમારી હૃદયની પ્રાર્થના છે કે આપના જીવનનો જે મુખ્ય ઉદ્દેશ અને હેતુ છે એ તમે શોધી કાઢો અને 2015ના વર્ષમાં એ ઉદ્દેશ અને હેતુને અનુલક્ષીને તમે કામ કરો. અને અમારી બધાની એક જ પ્રાર્થના છે કે વડોદરા શહેર 2015ના વર્ષમાં વિશ્વમાં શ્રેષ્ઠ શહેર બને અને વડોદરા શહેર દ્વારા જે કંઈ કાર્યક્રમો અને જે કંઈ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે તેમાં આ સમગ્ર ખ્રિસ્તી ભાઈ બહેનો એમાં સહકાર આપશે અને સાથે સાથે તેઓ પ્રાર્થનાઓ કરશે, એમનો ટેકો જાહેર કરશે અને જે હકારાત્મક રચનાત્મક ભૂમિકા ભજવવાની છે તે અમે ખ્રિસ્તી ભાઈ બહેનો આ શહેરના વિકાસના માટે, રાજ્યના વિકાસના માટે અમે ભજવવાના માટે કટિબદ્ધ થયા છે. 2015ના વર્ષમાં શરૂઆતના દિવસોમાં આ ચર્ચમાં લોકો સવારે ભક્તિ કરવાના માટે, આરાધના કરવાના માટે ગયા હતા અને ત્યાં આગળ તેઓએ પ્રાર્થનાઓ કરી અને દેશની ઉન્નતિના માટે અને દેશની પ્રગતિના માટે સાથે સાથે રાજ્ય અને શહેરની પ્રગતિના માટે આ દરેક ચર્ચની અંદર આજે પ્રાર્થના સભા યોજવામાં આવી હતી. ઓલ ઇન્ડિયા યુથ ફેડરેશનની 15મી રાષ્ટ્રીય કોન્ફરન્સ આગામી તારીખ 4 થી 7 જાન્યુઆરી દરમિયાન વડોદરા ખાતે યોજાનાર છે. 4 દિવસ ચાલનાર આ કોન્ફરન્સ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાશે. ઓલ ઇન્ડિયા યુથ ફેડરેશનની 15મી રાષ્ટ્રીય કોન્ફરન્સ આગામી તારીખ 4 થી 7 જાન્યુઆરી દરમિયાન વડોદરા ખાતે યોજાનાર છે, જેમાં દેશના 27 રાજ્યોમાંથી ચૂંટાયેલા 728 ડેલિગેટ્સ ભાગ લેશે. ગુજરાતની સૌપ્રથમ યોજાનાર આ કોન્ફરન્સ અંગેની માહિતી AIUFના અગ્રણીઓ દ્વારા આજે એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં કાર્યક્રમની વિસ્તૃત માહિતી અપાઈ હતી. યુવાનો માટે શિક્ષણ, રોજગાર અને ચૂંટણી વિષયક સુધારા સહિતના ઉદ્દેશ્ય સાથે યોજાનાર આ કોન્ફરન્સમાં CPIના રાષ્ટ્રીય કક્ષાના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાશે. ચિત્રકૂટ ધામ ખાતે માનસ કર્ણધાર શ્રી રામકથા 7મા દિવસમાં પ્રવેશી તે સાથે મોરારી બાપુની કર્ણધારના લક્ષણોની વાતમાં હનુમાનજી યુવાનોના કર્ણધાર બને તે શીખને આજે આગળ વધારી હતી. એક તરફ મોરારી બાપુની શ્રી રામકથા કર્ણધારના થીમ સાથે આગળ વધી રહી છે. યુવા પેઢીને પણ તેઓ કથા પ્રવાહ સાથે જોડવાની ક્ષણ ચૂકતા નથી અને દાઢીવાળાઓનો આદેશ છે એવી નુક્તેચીનીની સાથે 7મા દિવસે પણ ધર્મ શું શીખવે છે તે તરફ વાળ્યા હતા અને સાથે સાથે રામાયણના કથા પ્રવાહ અને પ્રસંગને પણ જોતરતા ગયા હતા. દેખીતી રીતે જ ભાવિકો કથા શ્રવણ કરતા કરતા જાણે જીવનને વળાંક આપતી વાતનું તંતુ પણ પકડી રહ્યા છે. તો બીજી તરફ આ જ કથા મંડપ, કથા સ્થળ, રસોડાની વ્યવસ્થા સ્વયંસેવકો સંભાળી રહ્યા છે. ગાયત્રી પરિવાર આયોજન સેવામાં પ્રવૃત્ત છે.
પણ રસોડાના વેસ્ટમાંથી બાયોગેસ બનાવાતા સેવાભાવીની ભાવિકોમાં પણ ચર્ચા છે. अतुलित बलधाम हनुमान जी ना शरीर में स्वर्ण देकर पर कंचन बलधन યુવાનોનો કર્ણધાર હનુમાન બની શકે કારણ કે એને કાટ લાગતો સોનાને કાટ ન લાગે. એને કોઈ પણ સમુદ્રી પવન કોઈ પણ મોસમનું હવામાન એને જંગ ન લગાડી શકે. સાહેબ એ સ્વર્ણ જેવી છે. આપણો કર્ણધાર આવો હોવો જોઈએ કે ખુદને કાટ ન લાગે, એને પોતાને કાટ લાગ્યો હોય. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરીથી એક નજર આજના મુખ્ય સમાચાર પર. MS યુનિવર્સિટીના ચાન્સેલર મૃણાલી દેવી પુવારનું અવસાન. અંતિમ યાત્રામાં શહેર જોડાયું. યુનિવર્સિટી શિક્ષણ કાર્ય 2 દિવસ બંધ. બનાવટી CBI ઓફિસરનો રફ પાડી પૈસા પડાવતો રમેશ સેન્ટ્રલ બસ સ્ટેશન પોલીસ વોચમાં ઝડપાયો. હરિધામ સોખડા આત્મીય યુવા મહોત્સવમાં મોહન ભાગવત MS બિટ્ટાનું મનનીય પ્રવચન. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. નવા સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી ન્યૂઝ વર્લ્ડની ટીમને રજા આપશો. નમસ્કાર.